નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરના વણકતલાઈ હનુમાનજી મંદિરે શામ પાટોત્સવ જન્મોત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। મંદિર પરિસરને ફુગાઓથી સજાવવામાં આવ્યો હતો। જાલોદ નગરમાં 1/11/2025 શનિવારના રોજ દેવ ઉઠી એકાદશીના રોજ સવારથી જ વણકતલાઈ મંદિરે શામ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડેલ હતી। સવારથી જ શામ ભક્તોનો ઘસારો મંદિર ખાતે જોવા મળતો હતો। મંદિર પરિસરમાં આવતા શામ ભક્તોએ શામ બાબાના જય જયકાર સાથે વાતાવરણ ગુંજાવી દીધું હતું। શામ બાબાના મનમોહક અને અલૌકિક દર્શન કરી શામ ભક્તો પોતાને ખુશનસીબ માનતા હતા। શામ બાબાના દર્શન માત્રથી દરેક શામ ભક્તોની વિપદા દૂર થાય છે તેવું ભક્તોનું માનવું છે। શામ બાબા પાસે અરજી લઈને આવેલ કોઈ પણ ભક્ત ખાલી હાથે જતું નથી અને બાબા શામ દરેક ભક્તોની મનોકામના ચોક્કસ પૂર્ણ કરે જ છે તેવું ભક્તોનું માનવું છે। શામ ભજન અમૃત વર્ષ પહેલા સુંદરકાંડ પાઠનું રસપાન કરવામાં આવ્યું હતું, જેનો લાવો પણ શામ ભક્તોએ લીધો હતો। શામ હવેલીનો નજારો સ્વર્ગધામ જેવો લાગતો હતો। આખું મંદિર પરિસર ફુગાઓથી સજેલું જોવા મળતું હતું। શામ ભક્તિ રસ પીરસવા આવેલ કોલકાતાના કલાકાર દ્વારા સુંદર ભાવ ભજન કીર્તન કરવામાં આવેલ હતું। શામ ભજનમાં ભાવિક ભક્તો લીન થઈ ગયેલ હતા। ભાવ ભજનમાં શામ ભક્તો નાચતા ઝૂમતા પણ જોવા મળતા હતા। સાથે સાથે રાસ ગરબાની રમઝટ પણ કરવામાં આવી હતી। ભાવિક શામ ભક્તોના બાબાના દરબારમાં 100 લોકોને પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। બાબા શામનો અનુપમ શણગાર મન મોહી લે તેવું લાગતો હતો। સાથે સાથે બાબા શામને દિવ્ય જ્યોત દર્શન, 56 ભોગ સાથે સાથે રાત્રિ દરમિયાન ફટાકડાની ભવ્ય આતિશબાજી પણ કરવામાં આવી હતી। મોડી રાત્રે બાબા શામની આરતી કરી બાબા શામના 56 ભોગનો પ્રસાદ લઈ બાબા શામના ભાવિક ભક્તો બાબા શામના જય જયકાર સાથે છૂટા પડ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।